બેટા, આજે હું તમને એક મજેદાર વાર્તા કહું. વાર્તાનું નામ છે શિયાળ અને દ્રાક્ષ. એક વારની વાત છે, જંગલમાં એક શિયાળ રહેતો હતો. એ બિચારો ભૂખ્યો અને તરસ્યો હતો. આખો દિવસ જંગલમાં ખોરાક શોધતો ફરતો રહ્યો. સૂરજનો તડકો એવો ગરમ હતો કે એનો કંટાળો આવી ગયો. ચાલતા ચાલતા અચાનક એને સામે દેખાયું એક સુંદર દ્રાક્ષનું બગીચું. એણે આંખ ઊંચી કરીને જોયું તો અરે, કેટલા મીઠા મીઠા જાંબલી દ્રાક્ષના ઝુમખા લટકતા હતા. એના મોઢામાં પાણી આવી ગયું. એણે વિચાર્યું, વાહ, આજે તો મજા પડી જશે. એણે કૂદકો માર્યો, પણ દ્રાક્ષ તો બહુ ઊંચે. બીજો કૂદકો માર્યો, પણ હાથ સુધી ન આવી. ત્રીજો કૂદકો માર્યો, પણ હાય રે, દ્રાક્ષ તો હજુ પણ દૂર જ રહી. એમ કરીને શિયાળે વારંવાર કૂદકો માર્યા, પણ અંતે એ થાકી ગયો, હાંફી ગયો. હવે તો નથી થતું મારો, એમ બોલીને એ જમીન પર બેઠો ગયો. થોડા સમય પછી એ ઊભો થયો, દ્રાક્ષ તરફ જોયું અને મોં બગાડીને બોલ્યો, છી છી, આ દ્રાક્ષો તો ખાટી છે. આવી ખાટી દ્રાક્ષ તો હું ખાવા જ નથી માંગતો. એમ કહીને શિયાળભાઈ માથું હલાવતા ચાલ્યા ગયા. બેટા, આ વાર્તાનો બોધપાઠ શું છે ખબર છે? જ્યારે આપણે કોઈ વસ્તુ મેળવી શકતા નથી, ત્યારે ગુસ્સે થઈને કે દુઃખી થઈને એમાં ખામી શોધવી નહીં. એના બદલે શાંતિથી સ્વીકારી લેવું જોઈએ કે હવે ન મળ્યું, પણ આગળ મહેનત કરીશ. એટલું યાદ રાખજો બેટા, સાચો માણસ એ છે જે પ્રયત્ન પણ કરે અને હાર્યા પછી પણ ખુશ રહે. ચાલો, હવે કહો તો, આગળ કઈ વાર્તા સાંભળવી છે મારી પાસેથી?